હું જયંતિ ભાટિયા, ડાયરેક્ટર MKSS બનાસકાંઠા પાલનપુર નાકેશન ગામથી આવું છું અને નીતિ આયોગ અને આયોજન વિભાગ બનાસકાંઠા મારફતે આજે આકાંક્ષા આર્ટ અને જે એક્ઝિબિશન 6 દિવસ માટે જે આયોજન કરવામાં આવ્યું છે તેમાં બનાસકાંઠા જિલ્લાના જે આર્ટિસ્ટ છે, જે હુનર અને જેની પાસે સ્કિલ છે એવા કારીગરો અહીંયા પોતાની પ્રોડક્ટ લઈને આવ્યા છે અને લગભગ 20 થી 25 અહીંયા સ્ટોલ છે. છેલ્લા 3 દિવસથી અમે જોઈએ છે તો પાલનપુરના જે લોકો છે એ અહીંયા આવી અને ખૂબ બધો સહકાર આપી રહ્યા છે. અમે પણ નાબાર્ડના માધ્યમથી અહીંયા આવ્યા છે. અમારી પ્રોડક્ટ્સ મધ હની એ પણ ખૂબ અહીંયા સેલ થયું છે. મારું એવું માનવું છે કે વર્ષમાં 1, 2 અથવા તો 6 એવા આ જો મેળાઓ યોજવામાં આવે તો ગામડાના શેવાડાનો બેઠેલો જે કારીગર છે, જેની પાસે હુનર છે, જેની પાસે સ્કિલ છે, એવા લોકોને મોટો ફાયદો થઈ શકે એમ છે અને એના માધ્યમથી પોતાની પ્રોડક્ટ શું છે અને અથવા એની પાસે કેવું હુનર છે, કેટલું સ્કિલ છે એ પણ એ પોતે અહીંયા પ્રદર્શન કરી શકે છે. એટલે હું નીતિ આયોગ અને બનાસકાંઠા આયોજન વિભાગનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમને આવું અહીંયા એક જબરજસ્ત આયોજન કર્યું છે. થેન્ક યુ.